ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો મળ્યો છે કે જે ખેડૂતો માટે લડ્યા હતા એવા રાજુ કરપરા તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, પણ સાથે જ મોટા આક્ષેપો પણ લગાવ્યા છે કે જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા છે ત્યાં સુધી તે પાર્ટીને આગળ નહીં આવવા દે, પાર્ટી નીચે પાડવા માટે તે કામ કરી રહ્યા છે। આ સાથે જ તેણે કહ્યું હતું કે જેલમાં હતો ત્યારે મને પાર્ટીનો કોઈ સપોર્ટ રહ્યો નથી, કોઈ સારો વકીલ મળ્યો નથી, ત્યારે સામે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે આ ભાઈને ભાજપ તરફથી ડરાવવામાં આવ્યા છે, તેની ઉપર જે કેસ ચાલે છે તેને લઈને જેલમાં રહેવાથી ડરવાને કારણે તે આવી રીતના બોલી રહ્યા છે અને આમ આદમી પાર્ટીમાંથી નીકળી રહ્યા છે। તેઓએ ખેડૂતોની બલ્લી આપીને પોતાની માટે જેલની બીકે તે આ બધું કરી રહ્યા છે। ત્યારે હવે સામે સામે એક જ પક્ષના લોકો લડી રહ્યા છે। આ માટે તમારું શું કહેવું નીચે કોમેન્ટમાં લખો, વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરો।